હેલો એવરીવન, હું ડૉક્ટર અંકિત રાઠોડ. આજનો આપણો ટૉપિક છે વેફર્સ, જંક ફૂડ, પ્રોસેસ ફૂડ અને બાળકો. ઘણીવાર આપણે આવું જોયું હોય કે બાળક રડતું હોય ને તો માતા અથવા પિતા એને વેફરનું પેકેટ પકડાવી દે છે, એટલે બાળક પણ શાંત થઈ જાય છે. પણ શું તમે જાણો છો, આ નાનું પેકેટ ધીમે ધીમે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. આજકાલના બાળકોમાં મોટાપો, ડાયાબિટીસ, હોર્મોનલ ઇમ્બેલેન્સ, કેન્સર અને નાની ઉંમરે બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ વધી ગઈ છે. તેની પાછળનું જો મુખ્ય અને મોટું કારણ હોય ને તો આ અતિશય જંક ફૂડ અને પ્રોસેસ ફૂડ છે. માર્કેટમાં મળતા જે આ બધા પેકેટ ફૂડ છે એમાં સૌથી વધુ માત્રામાં નમક, એક્સેસ સોલ્ટ, ટ્રાન્સ ફેટ એટલે કે ચરબી, ખરાબ કોલેસ્ટેરોલ જેને કહેવાય, એની સાથે પ્રિઝર્વેટિવ અને MSG જેને આજીનોમોટો કહી શકાય, અને સાથે આર્ટિફિશિયલ ફૂડ કલર અને ફ્લેવર પણ હોય છે. આ બધી વસ્તુ જો શરીરમાં જાય તો સૌ પ્રથમ તો ચરબી વધારવાનું કામ કરે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારી શકે છે, બાળકોની જે ભૂખની નેચરલ સિસ્ટમ છે ને એને બગાડી નાખે છે, અને વારંવાર જંક ફૂડ ખાવાનું ક્રેવિંગ આવે બાળકોમાં, એને એના વગર ચાલે ને, એક પ્રકારનું વ્યસન થઈ જાય એવું થતું હોય છે. આજે આપણે બાળકોને ખુશ કરવા માટે પેકેટ તો આપી દઈએ છીએ, પણ કાલે એ જ બાળક હોસ્પિટલના બેડ પર ન પહોંચે એની જવાબદારી પણ આપણી જ છે. વેફર્સ અથવા તો કોઈ પણ ફૂડ, જંક ફૂડ હું સંપૂર્ણ બંધ કરવાનું નથી કહેતો, પણ લિમિટમાં આપવું જરૂરી છે. બાળકોને રોજ નથી આપવાનું, પણ મહિને એકાદ વાર સૌથી ઓછી માત્રામાં આપો તો ચાલે. આ ફૂડની જગ્યાએ આપણે બીજું શું આપી શકીએ? ડ્રાય ફ્રૂટ્સ આપો, સિઝનલ ફ્રૂટ્સ આપો, હોમમેડ સ્નેક્સ એટલે ઘરે કંઈક નાસ્તો બનાવીને આપો, ઘરે વેફર બનાવીને આપો, હેલ્ધી ફૂડની હેબિટ પાડો. જો આ કરવામાં આવશે તો બાળકને માંદગી ઓછી અને એની ઇમ્યુનિટી વધશે. એક વાત યાદ રાખજો, સ્વાદ થોડા સમય માટે જ હોય છે, પણ આરોગ્ય આખી જિંદગી માટે હોય છે. હવે આ વિડીયો એવા પેરેન્ટ્સને મોકલજો કે જેના બાળકો ફૂડ પેકેટ ખાય છે. થેન્ક યુ.